ઓકે. જે પહેલો ચેપ્ટર છે ને એમાં સિદ્ધ ભગવંતના ગુણો છે. હમણાં જે આપણે 8 કર્મ જોયા એ પેજ નંબર 15 ઉપર છે, પેજ નંબર 16 ઉપર છે, બરાબર. ઓકે. હા, હવે હા. સેકન્ડ ચેપ્ટરમાં હમણાં જે આપણે વાત કરી નરકની, કે ભાઈ નરકમાં ઓકે. કેવું છે બધું, તો એના નરકમાં 10 પ્રકારની વેદના છે. તો એ 24 25 ઉપર વેદના છે. પછી નરકમાં આયુ કેટલું હોય તો એ 26 નંબરની પેજ ઉપર આયુ, શરીરની ઊંચાઈ, એ બધું છે. પછી એ હા. નીચે નરકની જગ્યા કેવી હોય ગંદી, એના ફોટોસ છે. એમાં તમે જોશો તો પેજ નંબર 29, એમાં નરકે નથી જવું તો નરક જવાના કારણો એ આપ્યા છે. એમાં ઓકે. પહેલું છે મહાપરિગ્રહ, એટલે કે હા. કોઈ પણ વસ્તુ ઉપર આપણને બહુ મૂર્છા હોય કે મારી વસ્તુઓને કોણે લીધી. અને બીજું છે તમે હા. મોટા મોટા મહા આરંભ કરો, એટલે મોટી ફેક્ટરી નાખો, મોટું બિલ્ડર, મોટું કંઈ પણ જેમાં વધારે હિંસા થાય. અને પછી જો રાત્રિ ભોજન છે ને, માંસાહાર, હા. પંચેન્દ્રિય જીવની હિંસા એટલે અપોષણ વગેરે કંઈ કરાવવું, 7 વ્યસનો. બરાબર છે. તો આ બધા જે કારણો છે ને, એમાં હમ. નરક જવાનું આ કારણ છે. અભક્ષ્ય, તો અભક્ષ્ય એટલે આ જે કંદમૂળ વગેરે છે તો એ આપણાથી ખવાય નહીં. પછી અચ્છા. અભક્ષ્યમાં રાત્રે રહી જાય કઈ ને બીજા દિવસે તમે વાપરો. પછી હમણાં હા. હવે ડ્રાયફ્રૂટ વાપરો આવી સિઝનમાં, અથવા લીલોતરી વાપરો તો એની મનાઈ છે. તો એ બધાનું આ બધું અભક્ષ્યમાં આવે. તો જે મોટા અતિસાર હોય ને એમાં આવે છે કે અભક્ષ્યનું પણ લિસ્ટ આવે છે અને અનંતકાયનું પણ લિસ્ટ આવે છે. તો એલોવેરા છે, પાલક છે, તો એ બધા અનંતકાય છે. તો ઘણી વખત આપણે કાંદા બટેટા ના ખાઈએ પણ સમજણ ન હોય ને તો પાલક પનીર ખાતા હોઈએ. તો પાલક પણ અનંતકાય છે, મૂળાના પાન પણ અનંતકાય છે. તો તમે કોઈક સબ્જી આજે પાઉભાજી ખાધી પણ પછી રાખી દીધી, તો બીજા દિવસે એમાં 2 ઇન્દ્રિયના જીવો ઉત્પન્ન થાય. તમે જોજો ક્યારેક ખોરાક વાસી થઈ જાય ને તો ચીકણી લાળ જેવું તમને લાગશે. એ વડા હોય કે ભાજી હોય, વાસ આવશે. તો એ વાસ કેમ છે? એમાં જીવોની ઉત્પત્તિ થઈ. તો પહેલે દિવસે ખાઓ એમાં તમને પ્રોબ્લેમ ના થાય, પણ રાતે રહી જાય અને ખાઓ બીજા દિવસે તો તમને 100% પાપ લાગે. એટલે ઘણા આપણા જૈનો રાત્રે રાખેલું વાપરતા નથી, બીજા દિવસે ન વપરાય. આ બધું અભક્ષ્યમાં આવે. પછી બરફ વગેરે છે તો એ અભક્ષ્યમાં આવે. પણ સમજો હવે મારાથી પણ નથી છૂટતું, તો આપણે પ્રાર્થના તો રોજ કરી શકીએ ને કે આ અભક્ષ્ય મારાથી છૂટતું નથી છૂટતું. એમ દુઃખ તો થવું જોઈએ ને એની માટે. એમ. બરાબર છે. ઓકે. હવે 7 વ્યસનો આવ્યા, તો બધા વ્યસનો લઈ લો. હમણાં હવે સાતમ આઠમ ઘણા લોકો રમે, તો વ્યસન એટલે શું? આપણો સમય એ ગેમમાં બગડે અને એ સમય કિંમતી આપણે આપણા આત્મા માટે ન ખર્ચતા આપણે આપણા શરીરને મજા આવે કે થોડી વાર ટાઈમ પાસ. આ ટાઈમ પાસ નામનો શબ્દ છે ને એ જૈન દર્શનને હા. મંજૂર નથી, કે તમારી પાસે સમય જ ઓછો છે એમાં પાછી તમે કીટી વગેરે કરીને ટાઈમ પાસ કરો છો, એટલે તમને આ બધું ભણવા જેવું લાગતું નથી. તમે તમારા ઘર નથી. સંસારને યુઝ કામ કરો અને જેવો સમય મળે એટલે તમે આત્મા છો એ પહેલા દિવસે તમને ગોટાવી દીધું. એટલે હવે આત્મા માટે તમે કામ કરો કે આત્માને કેમ નરક જતા બચાવવું, આત્માને કેમ મોક્ષમાં લઈ જાઉં, તેને ઘડી ઘડી જન્મ મરણ ન કરવા પડે. તો હવે માત્ર ને ઓકે. માત્ર તમારે આત્મા માટે કામ કરવાનું છે. એટલે આ બીજી બુક એવું આવ્યું. હવે જે હું વાત કરતી હતી ત્રીજો ચેપ્ટર આ જ બુકનો, બીજી બુકનો, તો એમાં શું છે કે આ જગત 6 વસ્તુઓથી બનેલો છે. જો આપણને છે ને સ્કૂલનું જે સાયન્સ હતું ને એમાં એક જ ન્યૂટનનો લો હતો કે એપલ નીચે પડે છે, એ જ એનર્જી હતી, પછી બીજું કઈ નહીં હતું. તો સવાલ આ જૈન દર્શને સોલ્વ કર્યું કે તમે એક જગ્યા પર બેઠા છો, તો કેમ બેઠા છો? અથવા તમે જ્યારે ઉપર દાદરા ચડો છો અથવા ચાલો છો ત્યારે કેવી રીતે ચાલો છો? તો કોઈક એનર્જી ચાલવામાં મદદ કરી રહી છે, કોઈક એનર્જી તમને સ્ટોપ થવામાં મદદ કરી રહી છે, કોઈક એનર્જી તમને જગ્યા આપી રહી છે. તો આ બધાના નામ છે. પેજ નંબર 35 ખોલશો ને તો એમાં જો તમને 5 નામ મળશે.
પેલું નામ છે ધર્માસ્તિકાય. મળ્યું? અથવા પેજ નંબર 37 ખોલશો તો એમાં પણ મળશે તમને. 37 અથવા તો બીજા નંબરની બુકમાં 35. હા, તો આ શું છે કે આ એક એવી એનર્જી છે કે ધર્માસ્તિકાય કે જે જીવ હોય કે પૂતગલ હોય, પૂતગલ એટલે કે નોન લિવિંગ થિંગ્સ, તો એવી આત્મા, એવી વસ્તુઓને જ્યારે પણ ચાલવું છે ત્યારે આ ફોર્સ કામ કરે ચાલવા માટે. પણ એ જ બે વસ્તુઓને જ્યારે સ્ટોપ થવું છે ત્યારે એ બીજો પાવર કામ કરે, અધર્માસ્તિકાય. એનું કામ છે કોઈ પણ વસ્તુને સ્ટોપ કરવાનું, સ્થિર રાખવાનું. જો આ બંને ન હોય ને તો શું થાય? જે ચાલે છે કન્ટિન્યુઅસ ચાલતું રહે, ને જે બેઠું છે કન્ટિન્યુઅસ બેઠું રહે. હવે આ શા માટે આજે સમજાવું છું કે આપણો જે આત્મા છે એ જ્યારે સિદ્ધ બને અને મુક્ત થાય તો શું થાય? એ 14 રાજલોક મેં કીધું ને ઉપર જાય, તો આ ઉપર જતી વખતે આ ધર્માસ્તિકા એનર્જી એને હેલ્પ કરે. અને પછી છે ને આ જે 14 રાજલોકનું એક તમે રેક્ટેંગલ બોક્સ બનાવો ને, તો એટલા રેક્ટેંગલ બોક્સમાં જ આ એનર્જી છે. તો આ એનર્જી જ્યાં નથી, આ બોક્સની બહાર, એટલે આ બોક્સ છે તે લોક છે અને એ લોકની બહાર અલોક છે, તો અલોકમાં ધર્માસ્તિકાય નથી. તો આપણો આત્મા ફટાક કરતું ઉપર જાય, ધર્માસ્તિકાય જ્યાં સુધી છે ત્યાં સુધી, પછી ધર્માસ્તિકાય નથી તો આપણો આત્મા સ્ટોપ થઈ જાય. જેમ તમારા ઘરમાં એક બલૂનને તમે છોડો દોરીથી તો એ ઉપર ઉડશે, ને તમારી જે ફ્લોરિંગ ઉપરનું હોય ને તો ત્યાં એ અટકી જશે છત પર. કેમ અટકી ગયું? કે કંઈક એને વચ્ચે હર્ડલ આવી ગયું. તો એવી રીતે આપણો જે આત્મા છે એ જ્યારે પણ ઉડે તો ધર્માસ્તિકાય છે ત્યાં સુધી જઈ શકે, પણ આ લેવલ ઉપર ધર્માસ્તિકાય ખતમ થઈ ગયો, એની બહાર અલોક છે, તો ત્યાં પછી એ સિદ્ધનો આત્મા જઈ શકે નહીં. એટલે છત ઉપર એ ઉભો રહી જાય. એટલે છે ને આપણે સાથિયામાં જ્યારે સિદ્ધશિલા બનાવો ત્યારે ઉપર એક સ્ટ્રેટ લાઈન બનાવવાની હોય, તો એ સ્ટ્રેટ લાઈન એટલે આપણું લોક અહીંયા પૂરું થઈ જાય છે અને બધા જીવો છે ને આમ અને ટચ કરી અને અહીંયા ઉપર ઉભેલા હોય એમ. એટલે ઉપરથી છે ને બધા એક સાથે હોય, નીચે છે ને બધાનું લેવલ અલગ અલગ હોય. કોઈક છે ને બેસીને સિદ્ધ થાય તો એનો આત્મા ઉપર બેસેલો હોય, ને કોઈ ઉભો રહીને સિદ્ધ થાય તો એનો આત્મા સિદ્ધશિલામાં ઉભો હોય. પણ રૂપ નથી આપણી પાસે, એટલે તમે એક બોડી ગયું હોય ને ત્યાં નીચે 1 કરોડ પણ સિદ્ધ થાય ને તો એનો આત્મા, એક આત્માની અંદર બીજો આત્મા રહી શકે. જેમ તમે એક રૂમમાં એક ટ્યુબલાઇટ ઓન કરો તો પ્રકાશ ફેલાઈ ગયો, હવે બીજી ઓન કરો, ત્રીજી કરો, 10મી કરો, તો બધાનો પ્રકાશ આ રૂમમાં સમાઈ શકે. તો એવી રીતે આત્મા પણ કરોડો 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 સિદ્ધશિલામાં જાય તો એ જગ્યા ઉપર જાય તો એ ત્યાં સમાઈ શકે. તમે પેજ નંબર છે ને 14 ઉપર જુઓ, સિદ્ધશિલા છે પેજ નંબર 14 ઉપર. આ જુઓ ઉપર છે ને સ્ટ્રેટ લાઈન છે અને નીચે કોઈક સૂતું છે, કોઈક ઊભું છે અને કોઈક બેઠું છે. બધાના માથા એક જ લાઈનમાં છે, બોડી નીચે અલગ 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 એ લોકોની હાઈટના પ્રમાણે અલગ અલગ છે. દેખાય બધાને? એટલે સિદ્ધશિલામાં માથું બધાનું એક સાથે અડેલું હોય ફ્લોર ઉપરના છત પર, પણ નીચેની બોડી, હવે જો આપણા ઋષભદેવ હતા તો એમની હાઈટ 500 ધનુષ્યની હતી, તો એ ઊભા હોય ને તો 500, આટલું મોટું એમનું જે આત્મા પ્રદેશ આટલું મોટું હોય સિદ્ધશિલામાં. અને મહાવીર સ્વામી 7 હાથના, તો આટલું જ હોય એમ. તો એ આત્મા છે ને 2/3 ઉપર જાય, 1/3 પોર્શન છે ને આપણા બોડીનું એ કટ થઈ જાય. દાખલા તરીકે હું 3 ફૂટની છું, તો 3 ફૂટમાં આ ખાલી જગ્યા પણ છે, આ પેટમાં. તો હું જ્યારે મોક્ષમાં જાઉં ત્યારે 3 ફૂટમાંથી આપણી પાસે છે ને બાંધેલી કણક હોય, આટલો મોટો હોય,
પણ આપણે ઘણા બધા લોહા કરીને ગમે તેમ શેપમાં ઓલું કણક પડી હોય, હવે ફ્રીઝમાં રાખવું હોય, આપણે શું કરીએ, એને આમ ભેગું કરીએ, સરખું ગોળ બનાવીએ, ડબ્બામાં મૂકીએ અને પછી ફ્રીઝમાં રાખીએ તો શું થાય, ઓછી જગ્યામાં એ જઈ શકે. તો એમ આપણા જે આત્મ પ્રદેશો આખા બોડીમાં છે હમણાં, તો એ આત્મ પ્રદેશોમાં આ ખાલી જગ્યા છે એ બધું કોમ્પેક્ટ થાય, એટલે કે 1/3 પોર્શન શોર્ટ થઈ જાય. તો હું 3 ફૂટ 3 હાથની હોઉં તો હું 2 હાથનો મારો આત્મા પ્રદેશ ઉપર જાય, એમ 1/3 કોમ્પેક્ટ બની જાય. તો એવી રીતે 1/3 કોમ્પેક્ટ થયા પછી ઉપર બધા સિદ્ધના જીવો, એટલે બધા લોકોને સિદ્ધ જ કહેવાય. પછી રાજાનો જીવ હોય, તીર્થંકરનો જીવ હોય, મારા જેવો જીવ હોય, કોઈ પણ, એ બધા ત્યાં સમાન જ છે. એટલે એ લોકોના ગુણો 8 જ છે બધાના, ને બધા કાયમી સુખી જ રહેવાના છે, અને કોઈ પણ નીચે આવવાનું નથી, જન્મ નથી, મરણ નથી, બીમારી નથી, કાયમ માટે સુખી થઈ ગયા. એમ જેમ આપણે આર્યન ભગવંત વિશે ભણ્યા એવી રીતે હવે સિદ્ધ ભગવંત વિશે ભણવાનું છે, કે એ લોકોનો વર્ણ કેવો, તો કે લાલ. જેમ આર્યન પ્રભુનો વર્ણ કેવો, તો શ્વેત. આર્યન પ્રભુના ગુણ કેટલા, તો કે 12. સિદ્ધ ભગવંતના ગુણ કેટલા, તો કે 8. આત્માના ગુણો છે એ એમના ગુણો છે. તો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર જે આપણે હમણાં ભણ્યા એ એમના ગુણો છે 8. એટલે સિદ્ધ ભગવાનને ખમાસપણા આપવા હોય તો 8 આપવાના, લોગસ ગણવા હોય તો 8 ગણવાના, નવકાર ગણવી હોય તો 8 ગણવાની, કર્મ તોડવા માટે પણ 8 નવકાર ગણવાની, અને હરિયન ભગવાનની જાપ કરવું હોય તો 12 આ જે ફોટોમાં છે ને, પછી સિદ્ધ ભગવાન. હા બોલો. આ જે ફોટોમાં છે એ આર્યન ભગવાનને નીચે બતાવ્યા છે, વ્હાઈટ છે એટલે. હા એ આર્યન છે, રાઈટ? હા, આર્યન એટલે શું, બધા નીચે આ જ વ્યક્તિઓ, જો બધા જ આર્યન નથી, સાધુના વેશમાં છે, સાધુ બી છે, એટલે વ્હાઈટ બતાવ્યું છે. તો તમે કોઈક સાધુ ઊભા છે તો એ લોકો એ ઊભા જ રહેશે સિદ્ધ શિલામાં, એમ તમને બતાડવા માંગે છે. જે પોઝિશનમાં તમે સિદ્ધ બનો એ જ પોઝિશનમાં તમારા આત્માના પ્રદેશો ઉપર એ જ પોઝિશનમાં રહે. સૂતા હો તો સૂતા રહે, બેઠા હો તો બેઠા રહે, ઊભા હો તો ઊભા રહે. તો આમ તો 3 થઈ ગયા, એટલે સાધુ બતાવે છે, ઓલા વ્હાઈટ વાળા બતાવે છે, ને રેડ વાળા બતાવે છે. હા, તો નીચે છે ને સાધુઓ એ જ ઉપર એ જ શેપમાં ઉપર દેખાશે તમને. એટલે આમાં શું બતાડે છે, પાલિતાણા પર જયારે આપણે કહીએ ને 5 કરોડ મુનિ મોક્ષે ગયા, તો આવી આખું પાલિતાણા 5 કરોડ મુનિઓ ઊભા છે કે સૂતા છે કે બેઠા છે, તો એના ઉપરની સિદ્ધશિલાની જે જગ્યા છે તે હમણાં પણ એ જ સિદ્ધ ભગવંતોનો વાસ છે, ત્યાં જ છે એમ. તો હું અરિયંત બી નિર્વાણ પામ્યા, અરિયંત ભગવાન બી નિર્વાણ પામ્યા પછી તો સિદ્ધશિલામાં જ છે, રાઈટ? હા હા હા, હવે એમને સિદ્ધ કહેવાય. જો જ્યારે મહાવીર સ્વામી હાજર હતા ત્યારે અરિહંત રૂપે, પણ નિર્વાણ પામ્યા તો એમને પણ હવે આપણે સિદ્ધ કહીશું. એટલે અરિહંત રૂપે પણ તમે માળામાં ગણી શકો અને સિદ્ધ રૂપે પણ ગણી શકો, પણ બંનેની અવસ્થા અલગ છે. અરિહંત રૂપેમાં વિથ બોડી, વિથ મુગટ બધું આવશે, અથવા તો દીક્ષા લીધી તે પછીનો વેશ. પણ સિદ્ધપણામાં અરૂપી આત્મા, એમાં પછી કોઈ વસ્તુ તમારે જોવાની નહીં. એકચ્યુઅલી દીવાની જ્યોત બધા કહે છે, પણ આપણો આત્મા એવો નથી, એટલે એ પણ તમે ધારી ન શકો. દીવાની જ્યોત જેવી આત્મા નથી. આત્માને કોઈ રૂપ જ નથી, કલર નથી, એટલે કઈ જ નથી, પ્લેન અરૂપી વસ્તુ. તો હવે જે ભાવિ તીર્થંકર થવાના છે, હવે જે ભાવિ તીર્થંકર થવાના છે એ બધા બી પહેલા અરિયન થશે, કેમ કે તીર્થંકર નામ કર્મ છે, અને પછી સિદ્ધ થશે. પછી પેલા સૈનિક મહારાજા છે તો નેક્સ્ટ 24 ના પહેલા તીર્થંકર થશે, નિર્વાણ પામશે ત્યારે સિદ્ધ થશે. ઠીક છે, બોલો બીજા કોણ બોલતા હતા? હા, મને એ જ હતું, તમે જે કીધું 12 નવકાર ગણવાના અને 8 નવકાર ગણવાના, સિદ્ધ થઈ જાય તો 8 ગણવાના, પણ તમે વચ્ચે બોલ્યા તો એટલે શું છે કે હું તમને કુંવારી ધારવી હોય તો હું નાની એજની નાની બાળિકા ધાર, અને મેરિડ હોય કે બુઢા હોય એ રીતે ધારીએ તો એ પ્રમાણેનું સ્વરૂપ યાદ રાખવું જોઈએ. તો તમે અરિહંત રૂપે જુઓ છો તો કઈ અવસ્થા અરિહંતમાં પણ દીક્ષા પછીની, હા,
અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે, તો કેવળ જ્ઞાન થઈ જાય ને પછી જ અર્યંત બને. એટલે એમનું સમવસ્ત્રણ છે, એમના પ્રાતિહાર્યો છે, એ વગેરે વગેરે વાળું રૂપ ધારવાનું. અને સિદ્ધ એટલે કાંઈ જ નહીં, બધું છોડીને મોક્ષમાં આવે, શરીર પણ નથી એમ. તો આપણે જે દેરાસરમાં જે આપણા પ્રતિમા છે એ બધા અરિયંત રૂપી છે, કેમ કે આપણે એમને કોણ આપણા દેરાસરમાં જે પ્રતિમા છે એ હા બધા અરિયંત રૂપી આપણે ના અરિહંત રૂપી નથી. જો ક્યાંક ક્યાંક તમને દેરાસરમાં પાછળ અશોક વૃક્ષ મળશે, દેવો પુષ્પની વૃષ્ટિ કરે છે એ પણ મળશે. તો એ શું બતાવે પરિકર છે કે હોય. આ પ્રતિમા જ્યારે અરિહંત હતી ત્યારે આવી હતી, બરાબર. પણ હવે આ જે પ્રતિમાજી છે ને એ જે બેઠા છે ને પ્રભુ, જો અહીંયા એક બહુ મોટો ડિફરન્સ તમને સમજાવ કે એમની આંખો ખુલ્લી છે, અને તમે દિગંબરના દેરાસરમાં જશો ને તો એમની આંખો છે ને આમ ઢળતી હશે, ખુલ્લી નહીં હશે, ખુલ્લી નહીં હશે, ઢળતી, આટલું જ દેખાશે, બરોબર. અડધી બંધ, અડધી બંધ, હા, ઢળેલી. તો જૈન દર્શનમાં શું કે છે ખબર છે આપણા દર્શનમાં, કે તમે કેવળ જ્ઞાન પામો તો તમારી આંખ ક્યારે પણ બંધ ન થાય. કારણ કે જે આંખ બંધ થાય છે એ દર્શનાવર્ણીય કર્મના કારણે થાય છે. આપણને જે ઝોકું આવે છે કે આપણે જે સૂઈએ છીએ તો એ દર્શનાવર્ણીય કર્મ છે. જો તમારું દર્શનાવર્ણીય કર્મ તૂટી જાય તો તમારી આંખ પલક ન મારે. તો આપણા ભગવાનનું જે સ્વરૂપ છે તે કેવળ જ્ઞાન પછીનું સ્વરૂપ છે. એટલે આપણી મૂર્તિ છે એ ખુલ્લી છે, પણ જે દિગંબરમાં જે ઢળેલી છે તો એ ઢળેલી આંખ છે ને ધ્યાનમાં બેઠી. તો ધ્યાનમાં જે જીવ બેસે ને એ કેવળ જ્ઞાન પહેલા બેસે, કારણ કે એનું લક્ષ્ય હજી કેવળ જ્ઞાન પામવાનું બાકી છે. તો કેવળ જ્ઞાન થઈ જાય પછી તો આંખ ખુલ્લી હોય. તો તમે જે કરોડપતિ નથી, લખપતિ છે, એની પાસે જઈ અને કરોડ રૂપિયા માંગો તો એ તમને કરોડ રૂપિયા આપી શકે? ના આપી શકે. તો જે વ્યક્તિ હજી પોતે જ કેવળી નથી થયો, ધ્યાનમાં બેઠો હોય, એની તમે આરાધના કરો તો તમને કેવળ જ્ઞાન થાય. એટલે જે કેવળી છે એની આરાધના કરો, અને કેવળીનું મુખ્ય લક્ષ્ય છે કે કેવળ જ્ઞાન થયા પછી આંખ ખુલ્લી જ હોય. એટલે ક્યાંક ક્યાંક આપણામાં લખ્યું ને કે તમે તમને જે જોઈએ છે એ જેની પાસે છે ત્યાં જાઓ. એટલે આપણામાં એટલા દિગંબરના દેરાસરોમાં જવાની મનાઈ છે, બીજું કોઈ કારણ નથી કે ભગવાન ત્યાં નથી એવું નથી, પણ એક મોટો આ ફરક છે. જે 6 દર્શન ભણીએ ને આપણે, તો એમાં કેમ આપણે દિગંબરમાં ન જઈએ, તો એમાં આ કારણ આવે છે. ખ્યાલ આવ્યું તમને? એટલે એ ન હોવું જોઈએ, એ આંખો ખુલ્લી હોવી જોઈએ. એ કેવળ જ્ઞાન પછી ઊંઘ ના આવે. તો હમણાં પણ તમે જોશો તો આપણા ગુણવલ્લભ મારેસેટ છે, એમની સાથે જે મારેસેટ છે, તો એમણે ઘણા એવા દર્શનાવર્ણીય પર કાબુ મેળવી અને ઈ મારા ખ્યાલથી સંથારો જેના ઉપર સુએ ને સાધુ ભગવાન, એ એમણે ઘડી કરીને રાખી દીધો છે. મારા ખ્યાલથી 6 મહિના થયા એમણે સૂતા નથી, એ સૂતા નથી. તો એ જેટલું તમે કર્મને તોડો ને એટલી તમારી ઊંઘ ઓછી થતી જાય, અને તમે ભારે કર્મી હો ને તો તમારી ગાઢ ઊંઘ. એટલે એ ઊંઘના કારણે પણ તમે જૈનિઝમ ના ભણી શકો, અથવા ભણતા હોય ભણતા ભણતા ઝોકું આવી જાય તો એ પણ દર્શનાવર્ણીયનો ઘાટ છે કે આને જો બધું ખબર પડી જશે તો આ મોક્ષમાં ચાલી જશે. એટલે મોહરાજા એનો સેવક જે દર્શનાવર્ણીય છે એમાં નિદ્રા રૂપે આપણને મોકલે કે તમને ભણવા ન દે. તો નિદ્રા પણ પાપનું કારણ છે, અને ઓછી હોવી એ પુણ્યનું કારણ છે કે તમે જૈનિઝમ સારી રીતે ભણીશું. બરાબર. પણ આપણે એમ કહેવાય ને કે આપણે મૂર્તિ પૂજક તો પાછળથી થયા, પહેલા આપણે મૂર્તિ પૂજક તો હતા નહીં. મૂર્તિની પૂજા કરો કે ન કરો એમાં કઈ વસ્તુ છે જ નહીં. તમે મૂર્તિ, આંખની વાત છે, જે આંખ ખુલ્લી હોય એ કેવળ જ્ઞાન પછીની અવસ્થા છે, બરાબર. અને આમ જુઓ તો એ કેવળી રીતે આત્મા રૂપે શું તમને સ્થાપી શકે, દેરાસરમાં શું બતાવી શકે? પણ આમ જુઓ તો એ આ રીતે જે બેઠા છે એ કેવળ જ્ઞાન પછીની સિદ્ધશિલાની એમની અવસ્થા
જેમાં એ મોક્ષે ગયા છે જે સ્વરૂપમાં, એ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. કારણ કે અર્યંત રૂપે તો છે ને એ ચાલતા પણ હોય, એ ખાતા પણ હોય, એ ગોચરી વાપરતા હોય, એ વ્યાખ્યાન પણ આપડતા હોય. તો આપણું લક્ષ્ય અર્યંત બનવાનું છે જ નહીં, આપણું લક્ષ્ય સિદ્ધ બનવાનું છે. તો અર્યંત રૂપે આપણે અર્યંતની પૂજા કરીએ છીએ કે એમણે એમના રાગ દ્વેષ તોડી નાખ્યા છે, પણ આપણું લક્ષ્ય અર્યંત બનવાનું નથી. અર્યંતનું પોતાનું લક્ષ્ય પણ સિદ્ધ બનવાનું છે. એમના 4 કર્મ પણ તૂટે ને તો એ એટલા હેપી નથી. એમને એમ થાય છે કે હું શાશ્વત સુખી ક્યારે થાઉં, હું બીજા જે 4 કર્મ છે એને ક્યારે તોડું. ખ્યાલ આવ્યું? એટલે એમનું લક્ષ્ય પણ સિદ્ધ બને. તો પછી આપણે કેમ પહેલા નમો અરિયંતાણમ કેમ કહીએ, નમો સિદ્ધાણમ કેમ નહીં? એ તો અલગ વસ્તુ થઈ, એનો પણ આન્સર આપું. પણ આ તો એમનું લક્ષ્ય પણ સિદ્ધ બનવાનું છે, અને ટોપ ઉપર તો સિદ્ધ જ છે, કારણ કે બધાનું ફાઇનલ. હમણાં તો જો અર્યંતને પણ ગોચરી વાપરવી પડે, ચાલવું પડે, શ્વાસ લેવા પડે, બધું કરવું પડે છે. તો હવે આપણે ઉપકારની દ્રષ્ટિ જોઈએ. તો અર્યંતનો ઉપકાર શું છે કે એમણે દેશના આપી, વ્યાખ્યાનો આપ્યા, એનાથી બુક્સ રચાય, તો એ બુક્સ થી આપણે ભણી શકીએ છીએ. બરાબર? અરિહંતનો ઉપકાર. તો અરિહંત કેજી ના ટીચર છે. હવે જો તમે ડોક્ટર થયા કે સીએ થયા, એ તો તમે કોલેજના 5 વર્ષ જઈને થયા, પણ એ કોલેજના 5 વર્ષથી તમે થયા, તો એ પણ વાંચતા શીખવાડ્યું કોણે? જો કેજી ના ટીચર ન હોત, એબીસીડી ન કરાવત, તો તમે આ બધું ભણી શકત? એટલે ભલે ને તમે જે પણ થયા છો એ પછીના પ્રોફેસરના કારણે થયા, પણ પહેલું મહત્વ તો પણ કેજી ના ટીચરનું જ આવશે. જો એમણે ન શીખવાડ્યો તો આ બધું ન શીખી શકત. તો એવી રીતે તમે સિદ્ધ થયા, કે સિદ્ધ બનવાનું લક્ષ્ય છે, પણ એ બતાવશે કોણ તમને કેવી રીતે સિદ્ધ બનવું? એ અરિહંત પ્રભુ બતાવશે. તો અરિહંત તમને વધારે ઉપકારી માની આપણે એમને પહેલું રાખીએ છીએ. પણ મોટા તો અરિહંતથી સિદ્ધ જ છે, કારણ કે અરિહંતો પણ પછી તો સિદ્ધ જ બને છે. તો સિદ્ધ બને છે, માટે બધાનું ફાઇનલ ગોલ સિદ્ધ બનવાનું છે. આપણે પણ પાટલા ઉપર એમ નથી કહેતા કે હું અરિહંત બનું, મારે સિદ્ધશિલામાં આવવું છે, મોક્ષમાં આવવું છે, એમ જ બોલીએ છીએ. એટલે મુખ્ય તો સિદ્ધ જ છે. ખ્યાલ આવ્યું? એટલે અશરીરા બનવું એ મુખ્ય છે. જો આપણા અનંતકાળનો પુરુષાર્થ શું છે કે મને સુખ મળે, અને સુખ માટે હું દોડ કરું, અને આ જ ભવનું સુખ મળે. આપણે પરભવ માટે કઈ સુખ રિઝર્વ કરી શકીએ છીએ હમણાં? નહીં. તો આ બધી દોડાદોડ પછી બધું સુખ તો અહીં જ રહી જશે. તમે એસી કહો, કે તમે કપડા કહો, કે તમે દાગીના કહો, કે તમે ખાવાનું, બધું 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 સુખ અહીંયા રહી જવાનું છે. તો તમારી આખી દોડાદોડ તો વેસ્ટ ગઈ, કે બીજા ભાવમાં તો તમે કઈ ન લઈ શક્યા. તો જ્ઞાન લો છો ને, એ ભાવ તમારી સાથે આવે ને, તમારી પ્રોપર્ટી છે, તો તમે આત્મા હો ને, તમારું જ્ઞાન વધે તો તમને ખુશી થવી જોઈએ. જેમ શેર માર્કેટમાં કે બીજા કોઈ ધંધામાં ખબર પડે કે આજે 5 લાખ વધ્યા, કાલે 10 લાખ વધ્યા, હવે 20 વધ્યા, 25 વધ્યા, એમ મારું એક બુક પૂરી થઈ, બીજી ખબર પડી, ત્રીજી ખબર પડી, ચોથી. જેમ જેમ જ્ઞાન વધતું જાય એમ એમ આત્મા ખુશ થતો જાય કે મને મોક્ષે જવાનો રસ્તો હજી ક્લિયર, હજી ક્લિયર, હજી ક્લિયર થતો જાય છે. એ ખુશી તમને પોતાને ફીલ થશે, કારણ કે તમને એ વસ્તુ, તમે છે ને ક્યાંક ક્યાંક મેળાવો થતો હોય, પણ એ વસ્તુની તમને એક પૈસાની નોલેજ ન હોય ને, તમે ત્યાંથી ઉઠી જશો, કારણ કે તમને ખબર નથી પડતી. પણ એ વસ્તુના જો તમે એક્સપર્ટ હો ને, એ વાતો ત્યાં ચાલતી હોય, તો તમને બેસવાની કે એમાં કમેન્ટ કરવાની તમને મજા આવે. તો એવી રીતે તમે આત્મા છો, પણ હવે કાંઈ ખબર નથી, તો તમે શું કરી શકો બોલો? એટલે કેવી રીતે છોડાવીને મોક્ષમાં લઈ જઈ શકો? પણ તમને આ બધી વસ્તુઓની ખબર હોય, તમે ઈઝીલી ગેમ રમી અને આરામથી 1 કે 2 ભાવમાં તમે આત્માને મુક્ત કરાવી શકો. પણ આ ગેમ રમવા તૈયાર જ નથી કોઈ, કારણ કે પોતાને કોઈ આત્મા માનતું નથી. માને છે લોકો, ખાલી બોલે છે ને, એમને પણ એવું લાગે છે ભણવા જેવું તો કઈ છે નહીં. તમે આ જ બુક જુઓ, એમાં તમને દેખાશે કે જો
બધું જાણવાનું શાની માટે છે કે હું પેલી નરકમાં જાઉં તો મારી હાઈટ કેટલી હશે, મને કઈ પીડા હશે, મારી એજ કેટલી હશે, બધું બધું તમને જાણકારી મળી જાય પછી તમે કેટલા સેફલી રમી શકો કે નહીં મારે આમ નથી, મને નરકના કારણ મળી ગયા, હવે મારે જવું જ નથી, મને દેવલોકમાં અચ્છા આવું છે, આટલી ઉંમર છે, આટલી એજ છે, આમ થાય છે, મારે આમ નથી કરવું, તો તમે આરામથી તમારો નેક્સ્ટ ભાવને શેપ આપી શકો. જેમ કે આજમાં એના પછીનો જે ચેપ્ટર છે ને, જો પેજ નંબર 39, તો ત્યાં શરૂ થાય છે જીવો. તો કેટલા પ્રકારના જીવ છે, હું પોતે જીવ છું, તો 563 માં વેદમાં હું જન્મી શકું છું. આટલા નરક છે, આટલા દેવ છે, આટલા તિર્યન છે, આટલા મનુષ્ય છે, તો વગેરે વગેરેમાં મારું આત્મા 563 જગ્યા પર જન્મી અને મરી શકે છે. તો એની ડિટેલ જાણકારી આપી દીધી. તમે પાકી કરો ન કરો અલગ વસ્તુ છે, પણ તમને મેસેજ તો મળી ગયું ને, તો તમે કેટલા સેફલી રમી શકો કે બસ 563 માં મારે હવે જન્મ આ ગતિમાં નથી જવું, કારણ કે આ જીવો કેવા છે, એમાંથી અમુક તો કે તમે ખાલી એક શ્વાસોશ્વાસ લો ને, એક શ્વાસોશ્વાસ, એમાં એ લોકોના 17 ભાવ પૂરા થઈ જાય. તમે ઇમેજિન કરો કે 17 ભાવ પૂરા થવા માટે શું સ્પીડ હશે કે એક શ્વાસોશ્વાસ લઈએ એમાં એમના 17 ભાવ પૂરા થાય, તો કેટલા એમને 17 મરણ અને 17 વખત જન્મની પીડા એક શ્વાસોશ્વાસમાં ભોગવવી પડે. અને જીવ કોઈ પણ હોય, કીડી હોય, માટીનો જીવ હોય કે પાણીનો, કે બધાને મરણની પીડા એટલી જ ભયંકર છે, જન્મની પીડા એટલી જ ભયંકર છે. તો આપણે તો 100 વર્ષે મરીશું, પણ એ લોકો એક શ્વાસોશ્વાસમાં જો 17 વખત મરતા હોય તો એમની પીડાને ખાલી તમે અનુભવ કરીને જુઓ. તો આમાં એમનું જે આયુષ્ય છે એ વાંચીને આપણને ખબર પડે, એમની જે એજ છે, એમનું જે હાઈટ છે, એ બધું જાણી અને આપણને આ બધા કર્મ સાથે હાઉસી રમવાની, તમે કહો કે સાપસીડી રમવાની મજા આવે. ખબર ન હોય તો શું રમીએ આપણે? હવે આ ફોર્સ એનર્જી કામ કરે છે, તો જીવ કેમ ઉપર ગયો? તો ધર્માસ્તિકાયના કારણે ઉપર ગયો. આપણે અહીંયા બેઠા છીએ તો શેના કારણે બેઠા છીએ? તો અધર્માસ્તિકાયના કારણે બેઠા છીએ. એવી જ રીતે જીવ છે, અજીવ છે, તો અજીવ બધું ક્યાંથી આવ્યું? તો જેટલું પણ તમે વર્લ્ડમાં અજીવ જુઓ છો એ બધું જીવના કારણે બન્યું છે, એના વગર તો આવી જ ન શકે. તમારો જીવ પાનમાં છે, થડમાં છે, આત્મા છે, તો આત્માનું તમે મેજિક તો અનુભવો કે નાનું છે બે મોટું 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 થતું જાય છે, અને એની સાથે જે પૂદગલ છે એની સાથેનું, આપણે પણ જન્મ્યા હતા ત્યારે કેટલી બોડી હતી, હવે કેટલી મોટી બોડી થઈ ગઈ, ઝાડ કેટલું મોટું થઈ ગયું, અને હવે એ ઝાડથી બધું ફર્નિચર બની રહ્યું છે. એ પાનથી તમે ડેકોરેશન કરી શકો છો, આ વનસ્પતિથી પેટ ભરી શકો છો, પણ કપડા બની શકે છે, હીરા બની શકે છે, પણ એમાંથી આત્મા જાય પછી, એટલે આત્માને કારણે આ બધી વસ્તુઓ બની રહી છે. આત્મા વગર તમે એક પાન બનાવી તો જુઓ, એક હીરો બનાવી તો જુઓ. હવે આવે છે ભલે લેબ્રોન ડાયમંડ, બટ આત્માથી જ આ વસ્તુ પોસિબલ છે. તો તમે ખાલી જુઓ કે આ જ આત્મા એક ભાવમાં હાથીમાં છે તો પણ એમાં આવી ગયું, અને આ જ આત્મા નેક્સ્ટ ભાવમાં એક કીડીમાં પણ જશે, તો એની તમે ઇલાસ્ટિસિટી જુઓ. અને આકાશ પ્રદેશ તો જેટલા છે ને એ એટલા જ રહેવાના છે, એમાં એક કણિયો ઓછો નહીં થાય અને એક કણિયો વધશે નહીં. કોઈ પણ તમે ભાવમાં જન્મ લો, બધાના આત્મા સેમ જ રહેવાના છે, પણ તે છતાં પણ આટલી હાઈટમાં પણ રહેવું અને એક બિંદુમાં પણ રહેવું, એટલે શું આપણે કોહિનૂર અંદર લઈને બેઠા છીએ, પણ એની આપણને વેલ્યુ જ નથી. આપણને સાયન્સ કોઈક વસ્તુ કરે ને તો તમને બહુ મજા આવી જાય કે આ શું સાયન્સે કર્યું, પણ આ બધી વસ્તુઓ આત્મામાં જે થઈ રહી છે ને એની વેલ્યુ નથી. ને જૈનિઝમ તો સાયન્સમાં કેટલું આગળ છે. આપણને એમ લાગે લાઈટ હમણાં શોધાઈ, આપણા પ્રભુને લાઈટ ખબર હતી, પણ એ લાઈટમાં જેટલી લાઈટ હશે એટલા પાપો વધશે. જે 6 વાગે પછી પહેલા પાપો નહીં થતા હતા, પ્રતિક્રમણ કરીને સૂઈ જાય, લાઈટ જ નથી. પણ હવે આ લાઈટ્સના કારણે પાપોનો સમય વધી ગયો.
માનો છો બધા? આપણને લાગે મુંબઈમાં આવી ગયા છીએ, કેટલું સરસ, આપણને ગંદવાડ નથી, કચ્છમાં તો વંઢો વે, પણ એ વંઢામાં સુકાઈ જતું હતું, એટલે એમાં જીવો ન થાય. હવે જે વિચાર ભણીશું તો આપણું જે બધું નાળામાં જાય છે, નાલામાં વર્ષોના વર્ષ ન સુકાય, અને એ જે ગંદકી છે એમાં જીવોની ઉત્પત્તિ દરેક ક્ષણે કરોડો 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 જીવ ઉત્પન્ન થાય છે. તો એના કારણે વાસ કેટલી વધી ગઈ છે તમે જુઓ. એક ગટર કોલેજ વાસ આવે છે કે નથી આવતી? તો આ વાસ કેમ આવી? તો આટલા જીવોની ઉત્પત્તિ. એટલે આપણને આટલું પણ એટલું રાખવાનું નથી કેતા. જો તમે એક દાણો એઠો રાખ્યો ને, તમારા લાડ એમાં ભળી ગઈ, તો લાડ ભળી ગઈ તો એ લાડમાં 48 મિનિટ પછી તમે જેવા દેખાવ છો એ દેખાવના જ 5 ઇન્દ્રિય વાળા મનુષ્ય ઉત્પન્ન થાય. ને જો કોઈ એનિમલ ખાય તો એનિમલ ને લાડ ભળે, તો એ જ એનિમલના શેપના એવા જ દેખાવ વાળા એ જ એનિમલના કરોડો 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 જીવો 5 ઇન્દ્રિય વાળા ઉત્પન્ન થાય. એને આપણું જે એઠું ફૂડ હોય ને, એટલે ડબ્બામાં ટિફિનમાં મેં રોટલી શાક ખાધા ને થોડુંક રાખી દીધું, તો કેવળ જ્ઞાની જોઈને કહી શકે કે એમાં હું એક્ઝેક્ટ મારા શેપ વાળા લાખો કરોડો જીવો દેખાય, ને એ લોકો એક એક સેકન્ડમાં મરે. એટલે એક મરે હજારો ઉત્પન્ન થાય, એક મરે હજારો ઉત્પન્ન થાય. તો એના ઉપર કરોડો 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 જીવ, એ જ્યાં સુધી ફૂડ ને આપણે પાણીમાં નાખીએ તો જન્મ 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 ચાલુ રહે, પણ માટીમાં નાખીએ તો કદાચ એનો જન્મ સ્ટોપ થઈ જાય. એટલે આપણા ગુરુ ભગવંતો પણ નાકનો કચરો આંખનો કચરો કાઢશે ને તો આમ કપડામાં સુકાવી દેશે યા માટીમાં નાખશે, માટીમાં સુકાઈ જશે, તો એમાં જીવ ઉત્પત્તિ ન થાય. એટલે આપણી ડેડ બોડી પણ હોય તો 48 મિનિટની અંદર એની એ લોકો સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંત એ શ્રાવકોને સોંપી દે, કારણ કે હવે એમાં જીવોત્પત્તિ શરૂ થઈ જાય. એટલે એ બોડી શું થઈ જશે, હવે એને પછી જેન્ટ્સ પણ અડી શકે, લેડીઝ પણ અડી શકે, કારણ કે વોસીર આવી દે બોડીને. એટલે આપણે પણ કોઈની બહુ લાંબી રાહ જોઈએ ને તો બોડીમાંથી જો સ્મેલ આવે. કેમ આવે? કે એ પંચેન્દ્રિય, એમાં એક ઇન્દ્રિય નહીં, બે ઇન્દ્રિય નહીં, તે ઇન્દ્રિય નહીં, પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય, જેની 5 ઇન્દ્રિયો છે. અને પછી તમે 10 કલાક પછી એને પાડો તો કેટલા પંચેન્દ્રિય એ બોડીની સાથે મરે. અથવા તમારું આટલું ફૂડ જે વાસી રાખ્યું છે ને એમાં પણ એટલા જ પંચેન્દ્રિય મરે. એટલે તમે અગલા દિવસની રસોઈ રાખો, એમાં 2 ઇન્દ્રિય વાળા જીવ ઉત્પન્ન થાય. જે જીવોની અંદર માત્ર 2 જ ઇન્દ્રિય છે, પણ તમે તમારી અશુચિ છે, આંખનો કચરો, નાકનો કચરો, ટોયલેટ, છીછી, તમે જે પણ કહો, થૂક મોઢાની લાળ, એમાં તમારા જ લુકના પંચેન્દ્રિય કરોડો 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 ઉત્પન્ન થાય. એ 10 મિનિટ માટે થૂક હોય તો એટલા, ને 1 કલાક માટે હોય, 1 દિવસ માટે હોય, એમ વધતા જાય, એટલે વાસ આવતી જાય. એટલે બને ત્યાં સુધી સુકામાં પરાઠવાનું. એટલે બેન બને ત્યાં સુધી તમારી થાળીમાં કઈ પણ રહેવું તો જોઈએ જ નહીં, જે તમે ક્લીન કરીને ખાઈ લેવા. પાણી બી પી લો, પાણી બહાર નાખો ને તો પણ એમાં ઉત્પન્ન થાય. ઓકે. અને પી કપડાથી લૂછવાનું, અને કપડામાં બી દાણો કે પાણી ના રહેવું જોઈએ, એને સુકાવી દેવાનું પંખાથી. સુકાઈ જાય ને એટલે કઈ ન થાય. ઓકે, થેન્ક યુ. તમે કો કામવાળી આવશે 2 કલાક રહીને તો એ થાળીમાં ઘણા જીવો ઉત્પન્ન થઈ જાય. જો બનેલા ટોપ હોય ને રસોઈ એમાં ન થાય, એમાં લાડ નથી ભળી, પણ જે તમારી જમેલી થાળી છે ને એને ધોઈ નાખવાની, નહીં તો એમાં. ઓકે, સમજી ગઈ. એવી જ રીતે કપડા તમે પહેર્યા હો ને 10 દિવસ તો જીવની ઉત્પત્તિ ન થાય, કારણ કે તમારા બોડીનું ટેમ્પરેચર હાઈ છે, તો એમાં ન થાય. તો એ 8 દિવસ 15 દિવસ પહેરો કઈ ન થાય, પણ તમે ઉતારો તો 48 મિનિટની અંદર એમાં જીવ થાય. તો એ 48 મિનિટની અંદર એ ધોવાઈ જવું જોઈએ, નહીં તો પંખા નીચે સુકવી દો તો ન થાય. પણ પસીનો હોય એમાં તો જીવ ઉત્પત્તિ થાય. અને જેનો જેનો પસીનો હોય એની અંદર એ જ વ્યક્તિ ઉત્પન્ન થાય, અને એ પણ પંચેન્દ્રિય હોય. એટલે તમે તમારી અશુચિ ઉપર જેટલા પંચેન્દ્રિયનો જન્મ કરો છો ને, હમણાં હું તમને કહું કે તમારો નેક્સ્ટ જન્મ પંચેન્દ્રિયપણાનો મનુષ્યનો છે, તો આવા તમે છીછી ઉપર કે પસીના ઉપર જન્મો ને
5 ઇન્દ્રિય લઈને તો પણ એક મનુષ્યનો ભાવ કાઉન્ટ થઈ ગયો તમારો. અને એનું આયુષ્ય તો 1 જ મિનિટનું છે બસ. એ જન્મે ને મરે પતી ગયું. તો તમારા એવા ભાવ તમે હમણાં લાખોને ઉત્પન્ન કરો તો એ બધાનો તો એક ભાવ ખતમ થઈ ગયો. તો તમે પણ એ બધામાં જ ઉત્પન્ન થાવ એ લોકોની અસુચિમાં. આવા જ ભાવો આપણા પૂરા થાય મનુષ્ય તરીકેના. ને આવો મનુષ્યનો ભાવ તો કરોડો 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 પછી મળે. બરાબર. તો મનુષ્યનો જન્મ મળ્યો એ બરાબર છે, પણ જેમ હવે વી આર સ્ટેઇંગ ઇન સચ અ વર્લ્ડ જ્યાં આપણે રોજ કંઈક ને કંઈક તો એવી મિસ્ટેકો કરતા જ હોઈએ છે. એટલે હું તો એટલે ઝીરો જ્ઞાન છે મને, તો આઈ એમ ડુઈંગ સો મેની સિન્સ ઇન માય ડે ટુ ડે લાઈફ. તો હવે એને રેક્ટિફાઈ કરું તો બી એ તો પછી એ જ થાય ને, જે કારણ કે પહેલા જ આટલા બધા મને નહીં ખબર હતી, એ બધાની માફી માંગુ છું અને હવેથી નહીં કરું. એટલે જ તો કહું છું કે શીખવા જેવું એટલું છે કે તમને પોતાને થશે કે 8 દિવસે કેમ ભણું છું, અથવા તો 1 જ કલાક કેમ ભણું છું એવું. બરાબર છે. થેન્ક યુ. હા, તમે આ મારું ઓછું અટેન્ડ કરી શકો તો મારા યુટ્યુબ ઉપર છે, તમે સબસ્ક્રાઇબ કરશો ને તો અલગ અલગ જીવ વિચાર પર જશો તો રોજે નવા ક્લાસ આવશે તો સાંભળતા રહેજો. ચલો, જીન આત્મા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિક્ષાંતમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. એના ઉપર જૈનના લેક્ચર છે કે તમે ગૃહિણી તરીકે જૈણામાં શું કરી શકો. જો એક રોટલીનો લોહો હોય ને એને પણ સૂકા આટામાં તમે નાખો અને પછી આટો રાખી દો ને તો એ આટામાં પણ જીવ ઉત્પન્ન થઈ ગયા, કારણ કે ગિલ્લો આટો એને ટચ થયું છે એટલે એ પણ વાસી થઈ જાય. એટલે બીજા દિવસે તપવાળાને કે મહારાજ સાહેબને તો એ ચાલે નહીં, પણ નાની નાની વસ્તુઓ ખબર ન હોય તો એવા જૈણાના વર્ગો પણ મારા યુટ્યુબ ઉપર છે કે ગૃહિણીઓએ ડે ટુ ડે ની લાઈફમાં કપડાં કેવી રીતે ભીગાવાના, વાસણ કેવી રીતે ધોવાના, રસોઈ કેવી રીતે બનાવવાની, નવકાર ગણતા બનાવો. એક ભીંડો હોય તો સાઈડમાં રાખી દો, જૈણા પૂર્વક એને અભયદાન આપી દો. તો એવું બધું નાની નાની વસ્તુઓ આપણે કરી શકીએ. આભાર બેન. આભાર. દેવગુરુ પ્રસાદ. તમારી પાસે 20 સ્થાનક નું કઈ શોર્ટમાં બધા 20 નું કઈ લખેલું કેવું હોય ને તે મોકલાવજો ને, તો આ શું રિવાઇઝ કરવા માટે જરા સારું પડે. ભલે મોકલાવો. આભાર બેન. આભાર. થેન્ક યુ.